છે ને બાજરાની ઘૂઘરી બનાવી હતી પણ ગાય બહુ ન ખાતી નહીં. આવું હુવા દાણા નહીં ખાશે, આવું બાજરું ને આવું બધું ખાય તો સારું. સમજો હું અહીં આવી એટલે હો તો ખબર પડે. રામ રામ ને સીતારામ બધાને, માતાજી હવનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો અત્યારે આપણે શિરાવી લીધું છે અને શિવાનીના પપ્પા ને મોટા ભાઈ બે ગયા છે ખેતર, ટુકડા ખેતર ગયા છે ને આપણે જીરાનું વાવેતર કર્યું છે એટલે મોટા ભાઈની કાંક થોડીક દવા છાંટવાના હતા અને શિવાનીના પપ્પાએ હારો ગયા છે અને અમે બધા ઘરે છે અને વંશભાઈને નિશાળે જવાનો ટાઈમ થઈ ગયો એટલે એ નિશાળે જતો રહ્યો ને બાકી શિવાની બેન ને વિહાનભાઈ ને મારા જેઠાણી બા ને અંકિતાબેન ને બધા અમે તારે ઘરે છે. શિવાની બેન કે દેખાતા નથી, ક્યાં જતા ત્યાં છે, તોફાન કરવાનું ને એવું બધું કામ ચાલુ હોય બેન નું. આમ જો રોવા મળી ગઈ હોતન, મને ફાળી ગઈ ને તે ઠીક. આમ જો પણ એના કપડા જો, એનું માથું તેલ નાખીને તૈયાર કરી હતી. આમ જો માંડવીમાં આમ તો જો આ ધૂળ ધૂળ થઈ ગયું. દીકા કોઈને માયુમાં દીકાને કોણ મારે છે મારવાલા ને હે? આમ જો તો મોઢું આ બધું નથી દેખાડતી. રિહાત આવડે છે ને હું આવી એટલે રિહાણે ને હું આવી ને એટલે રિહાઈ ગઈ. નકરી મનના કેવા આવે ને છે કદાચ. કોને માર્યું માં દીકાને? શું કરતી હતી? દાણા ખાતી હતી, ધૂળ ખાતી હતી. આ છે ને માંડીમાં ધૂળ નીકળે ને દવણું કરતા હોય એટલે બેન ને ધૂળ ખાવાનું ચાલુ કરી દે. મમ ખાવું એ કઈ મમ કેવાય? આપડે બા છે ને માંડી નું દવણું કરે છે અને આપડે પણ દવણું કરવા બે જવાનું છે. શિવાની બેન રિહાય છે, પેલા આંકો ને પછી આમ વહી ગઈ ને અત્યારે અહીંયા જો અહીંયા હુતી હુતી આમ રોવે છે. આહુડા નહીં થાવતા, ખાલી ખોટકલા કરે છે. અવાજ આવે છે તો ફોન કરું, મામા તેડી જાય છે ને આ ફાઈ મારતા હોય તો વહી જાય. હાલો ખોટકલા હાવ ખોટકલા એમ કરે છે અને આપણે માંડીને દવણું કરવા મળવી હવે તો ફટાફટ થઈ જાય. જે ઘણું આપણે દવણું કરવાનું બાકી છે. જો આવો જો છે કે નહીં? ટેકામાં દાણા છે, હું ડાઠા નાખવા પડું. આવ્યું આહુડું હાવ ઠોંગ કરે છે શિવાની હાવ. તો આપણે ગાંહડી પૂરી થઈ ગઈ એટલે ઘણી બાકી તો છે માંડવી, પણ અત્યારે વાળી સોળીને સારું કરી નાખ્યું કેમ કે બપોરા કરવા બેહવાનું છે. નહીં કે તાબે ખાવાનું છે એટલે પછી હવે દવણું કરવાની ને હવે બહાર નથી લાવવાની. હવે ઘરમાં દવણું કરશું ને એના ઘણી જગ્યા થઈ ગઈ છે પણ પેલા જગ્યાના ઘટતી હતી, ગાંહડીઓ પડી હતી ને એટલે પેલા ગાંહડીઓ હારી કરી ને હવે એના રૂમમાં થોડીક પડી છે ને એનું દવણું કરશું. તો બપોરામાં શું છે? આમાં તો દાણા છે ઈ ખાવાના જ હોય ને. આમાં શાક છે અને અહીંયા તો પેલું છે એટલે સેવ ટમેટાનું શાક છે. હાલો સેવ ટમેટાનું શાક છે, આની નીચે રોટલા થાય. આવી જાય તમારા ભાઈ. હાલો પહેલાં તો શિવાની બેન હાટું આપણે સોળેલું કરવાનું છે. બાજરાના ને ઘઉંના રોટલી છે. પેલા શિવાની હાટું સોળેલું કરી નાખું ને એને ખવડાવી લઈને પછી આપણે પણ બપોરા કરવા બેસી જઈશું. જીરું ઉજી ગયું આટો તો તમે લેવા જવાનું છે ને જીરું ખડું ઉપાડ લેવાનું જીરું જતો કેવડું કેવડું છું તો છું ખારું. હાલો તો ભૂખ લાગી ગઈ તો બે જાવ બપોરા કરવા. થોડીક લાગી છે બે જજો બીજું શું કઈ ના પડાય નહીં તમને. હા ના કે છે ને પડાય ભોમાંથી ને બારું નહીં આવી હોય અંકિતા બેન એમ કે હે. બે જા ખોડે છે. હાલો સોફા માથે નહીં શિવાય હાટું શું લાવ્યા છો? ના ના ઈ વસ્તુ ને ખવડાવવું છે અને એને ન દેખાડતા. પેલી સીઝન ના પેલા બોર પણ શિવાની ને નથી દેખાડવાના. શિવાની નથી દેખાડવાના. મૂક દો એને ન કરે તાર ખાહે નહીં. હાલો એને સળેલું કરી દેવી. તો આપણે અત્યારે આવતા રહીએ છીએ ઢોરમાં લઈને ઈન નાખવા માટે. વાઢિયું ખડ પડ્યું છે, જીંજવો વાઢેલું ને પાલો છે. અને અંકિતાબેન તો કપડાં ધોતા લાગે છે. ના યા તડકાના કે તો તડકો લાગે નહીં. શિયાળો હોય ત્યારે બપોર વસાળે નાવાનું હોય એટલે નાઈને કપડાં ધોવાનું હાલે અને આપણા બધાને નીંદ નાખવાની છે, વાસીદું કરવાનું છે, એવું કામકાજ છે. ઈ હોવે કાંઈ હોતી નથી. શિવાની બેન કરે છે, રમે છે. બા ઉરાઈ પણ કાંઈ હોતી નહીં એટલે બા એટલે તારે એને રમાડે છે અને હું ઢોરનું કરવા તારે આવીશું. તો આ બાજુ બધા ઢોરને પાલો નખાઈ ગયો છે ને બધાએ ખાવાનું ચાલુ કરી દીધું છે.
અને આને ખડ નાખ્યું છે તો માથા ઉલાળે છે, ખડ નાખ્યું છે ને તો એ પાસે હાલવા ન દે આપણને. પછી કે બધાને પાલો નાખ્યો એટલે હંધાએ ખાવાનું પણ ચાલુ કરી દીધું ને પેલા વાંચી દઉં એવું બધું કરવાયું કે એટલે આમ જો કેવી મારવા દોડે છે. આમ જો અત્યારે આવતા રહેશે માંડવીનું દળણું કરવા. આટલું દળણું આપણે બાકી રહ્યું છે ને આ બાજુનું થઈ ગયું છે. લાય ગાહડી હતી ને લેવાઈ ગઈ છે એટલે બધું 8 અગલાનું આપણે દળણું ચાલુ કરવાનું છે. વિહાન જો 12 હાથ કરે છે. વિહાન ભાઈ કઈ હુતા હતા બપોરે સાડે? વિહાન નહીં હુવાનું તો નહીં જ તે. શિવાની નો હુવે, વિહાન નો હુવે. હવે બધાને દળણું કરવા ભેગા કરવાના છે. હાલો આમ હવે બિસ્કિટ ખાવાનું જો અહીંયા હાલો ટાઈમ થઈ ગયો ખબર નહીં પડતી. ઘડીએ ઠાવું જો અમે 4 વાગવા આવ્યા જો 4 માં આવું થોડીક વાર છે તો કરીએ. હવે શિયાળાની દી ફટાફટ વયો જાય. હમણાં સાંજ પડી જાય છે ને વાળુનું કરવાનું થઈ જશે ને તો એ ખબર નહીં. શિવાની બેને છે ને નવા નવા કપડાં પહેરી થશે અને પાછી ધૂળવાળી થાય છે. હવે નહીં નવા ક્યાં નવા પહેરાય, જૂના પહેર્યા નહીં એક અને ફૂઈ પાસે નવા કપડા પહેરાવરાયા. કોને પહેરાઈ દીધા? 5 જોડી બતાવ્યા. એ નહીં નો બતાવો એ ના પાડે અને આ કીધું એટલે હા પાડી. માંડીમાં ટેકડા મારે આવજો ને નવા પહેરાવ્યા ફૂઈ પાસે. જૂના થઈ જાય ને ધૂળ વાળા થઈ જાય. જો આમ તો તોડી પોતે નાખ્યા આમ જો નવા છે ને કા દળણું કરવાનું ચાલુ કરી દીધું ને બા. બહુ હુજતું નથી ને અહીંયા બહુ ઘરમાં દેખાય નહીં પણ એમ થાય આટલી બધી ફેરવી એ કરતા એના દળણું કરવી આપણે. હાલો તો ચા પાણી બનાવ્યા હતા એટલે શિવાની ચા પાયો ને પછી અંકિતા બેને તૈયાર કરી દીધી. આજે પેલા માંડવી જોતા હતા પણ હવે પાછા બેસી જાય છે માંડવી જોવા. આ જો આના લિસ્ટ વહી ગઈ ને કે છે ઓ રે ને અંકિતા બેન અત્યારે છે ને રોટલી વઘારી આવ્યા છે. આનું શું કહેવાય? કુરકુરિયા બનાવી આવ્યા. રોટલી પડી હોય ને પછી એના કટકા કરીને વઘાર કરવાનો. સમજો ઊનું એટલું બધું નથી ઊનું છે. ઊનું સમજો શેક કરે છે. હવે ઊનું છે કે ને ફૂંક મારી દો તો. માંડવીનું દળણું કરતા કરતા બધા નોખા નોખા જતા રહ્યા છે એટલે શિવાની બેન ને એ બધા ઓલા ઘરે રમવા જતા રહ્યા. વિહાન ભાઈ હંધાય અને અહીંયા કાકાને એને ઘા વિહાણી છે ને એટલે નાનું નાનું બધુડું આવ્યું છે ને એને જોવા બધા જતા રહ્યા છે. એટલે મારે પણ હવે જવાનું છે ને. બાજરાની ઘૂઘરી બનાવી હતી પણ ગાય બહુ ન ખાતી. આ હું હુવા દાણા નહીં ખાશે. જો આ દાણા છે ને હુવા દાણા છે એટલે ઢોર કે ગમે ગા કે વિયાય ને એને બાજરી ઉખરી બનાવીને ખવડાવે પેલા અને પછી એમાં હુવા દાણા ને એવું બધું નાખે ને ગા ઓથમાં બાંધી છે એટલે ઠંડી નો આવે. ને વાસડો આવ્યો છે ને કાંઈકી ને ઓથમાં બાંધેલો છે. કેવો સરસ મજાનો રૂડો રૂપાળો છે. દેશી ગાય. ખાવાનું કાંઈ બીજું ખાતી નથી લાગતી. જો આવું બાજરું ને આવું બધું ખાય તો સારું. આમ જો હું અહીં આવી એટલે હો તો ખબર પડે. હા અમારા નથી તેમ પાસે જાવ તો ન કાંઈ કરે તો જો તો કાંઈ છે કાકી પાસે જાય ને તો એને કાંઈ ન કરે. અને નાનું નાનું વાસડું સરસ મજાનું અહીંયા છે. સમજો તો જરાય શીંગડું ઓલું કર્યું. હું આવીને પાસે ઊભી રહીને બોલી ઘણી શેઠી સૌ તો કેવું તરત જ શીંગડું ઓલું કર્યું. કેવું સરસ મજાના વાસડી વધતા આવી. નાનું નાનું બધું સમજો તરત જ ગા રણકવાનું ચાલુ કરશે. કાંઈ ખાધું નથી ગાયે. જે ઉખરી નથી ખાધી અને નીર નાખેલી છે બાજરાની એ પણ નથી ખાધી. હજી ઝર ને એવું નથી પડ્યું ને એટલે પછી કાંઈક ખાવાનું ચાલુ કરી દે. કાંઈક ખાય તો ઝર પડી જાય સાહેબ એવું હોય. પાલો નહીં ખાતી અને આપણે નાના નાના બધુડાને રમાડવી છીએ. બહુ થઈ ગયો ને ઠેકડા મારવા માંડ્યો. લે ઘણો મોટો છે. કેવડો મોટો છે. આખી કેવી સરસ મજાની છે. તો બા છે ને તૈયારી કરે છે ઘી તાવવાની. ઘી ઊનું કરવાની તૈયારી કરે છે. અને માખણના વાટકા મૂક્યા. શિવાની બેન ફરી જાવ ખોલવા મળ્યા છે ને માખણના વાટકા ક્યારેક હેઠા નાખી દે નહીં બા. હવે પોગવા મળી ગઈ છે. ફરી આમ ખોલ નાખ્યા છે અને દૂધ ને જે કાંઈ પડવું હોય માખણ ને એવું બધું લઈને બારી આવે. હાથે લઈ લે ને હાથે ખોલ નાખે ને સાવી છે અને નકરાવાળી સાવી દઈ દે. બા ઘી ઊનું કરવાળે ને મારે લોટ બાંધવાનો છે એટલે મારે વાળુનું તૈયાર કરવાનું છે. રોટલી બનાવવાની છે. આમ ગણો તો રોટલા 12 ચૂલે જ આપણે બનાવવાના થાય છે પણ પહેલાં ઘી ઊનું થઈ જાય ને કાં લોટ બાંધી વાળું તો બસ હવે આપણે લોટ બાંધવા જતા રહેવી. તો આજનો દિવસ કાંક આપણે આવર્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં. તો બાય બાય.